હેલો ફ્રેન્ડ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો. એના માટે મેં મોટું રીંગણ નથી લીધેલું, જે આવા ગુલાબી પટ્ટા આવે છે તેનાથી બનાવીશું. મને મોટું રીંગણ ફાવતું નથી, એને શેકવાનું હોય છે તો મને એ ગમતું નથી, એટલે આપણે આજે આનાથી બનાવીશું. આનાથી પણ સરસ બને છે. ટામેટાં લઈ લઈશું, ડુંગળી લઈશું, મરચું લઈશું, લસણ અને આદુનો એક ટુકડો લઈશું નાનો. પહેલાં એને આપણે કટ કરી લઈશું છોલીને. પહેલાં રીંગણને આપણે છોલી લઈશું. આવી રીતે રીંગણ બધા છોલી લેવાના છે. બધા જ રીંગણને છોલીને લઈશું. પછી આપણે નાના નાના ટુકડા કરીને સુધારી લઈશું. આપણે એને બાફવાનું છે, શેકવાનું નથી. જે શેકેલું હોય છે ને એમાં અંદર રીંગણા આખા શેકવાના હોય તો ગંદુ કંઈ હોય તો ખબર ના પડે, તો જેનાથી આપણને ખાવામાં મજા આવતી નથી, ગમતું નથી ખાવું. એટલા માટે હું આનાથી જ બનાવું છું. મને તો આનું જ ભાવે. તમે પણ આનાથી ટ્રાય કરજો ફ્રેન્ડ, મસ્ત બને છે. થોડીક છાલ રહી જશે તો વાંધો નહીં. અને બે ટુકડા કરી લઈશું. અંદર ચેક કરી લેવાનું પહેલાં. બહુ પિયા ના હોવા જોઈએ અંદર. બસ આવી રીતે સુધારી લઈશું નાના નાના પીસમાં. સુધારી લઈશું. બધા રીંગણા આવી રીતે આપણે સુધારી લઈશું. જો ફ્રેન્ડ, આપણે હવે કુકર લઈ લઈશું. એમાં 1 ચમચી જેટલું તેલ નીચે લગાડી દેવાનું છે આવી રીતે, જેથી કરીને આપણું રીંગણા ચોટે નહીં નીચે. બસ 1 જ ચમચી છે. ગેસ ચાલુ કરી દઈશું. હવે આ બધું આપણે ધોઈને રાખ્યું છે. મેં એમાં 1 બટેકું પણ લઈ લીધું છે. રીંગણા ઓછા હતા તો 1 બટેકું નાખી દીધું છે અંદર. ધોઈ 2-3 પાણીથી ધોઈ લીધું છે. હવે અંદર એડ કરી દઈશું આપણે. બાફી લેવાનું છે આપણે આને. 3 સીટી વગાડીશું. એમાં આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું. થોડુંક મીઠું એડ કરીશું. થોડુંક આપણે પાણી એડ કરીશું. ત્રણ સીટી વગાડી લઈશું આપણે. હવે 3 સીટીમાં થઈ જશે, બફાઈ જશે મસ્ત 3 સીટીમાં. તો બસ હવે 3 સીટી વગાડી લઈશું આપણે એને. પછી એને વઘાર કરીશું આપણે. તો ફ્રેન્ડ, આપણે આપણું કુકર ચેક કરી લઈશું. હવા નીકળી ગઈ છે અંદરથી. જોઈ લઈશું બફાઈ ગયું કે નહીં. બફાઈ ગયું છે, જુઓ સરસ. અને આપણે ચમચાથી મેશ કરી લઈશું આવી રીતે. બધું તોડી લેવાનું. ક્રશ કરી લેવાનું એકદમ સરસ. સરસ ચડી ગયું, બફાઈ ગયું મસ્ત. પાણી નથી અંદર, જુઓ. હવે આપણે આનો વઘાર કરી લઈશું. એક કઢાઈ લઈ લઈશું આપણે. ગેસ ચાલુ કરી દઈશું.
અંદર તેલ એડ કરી દઈશું. રાઈ જીરું એડ કરીશું અંદર. તેલ થોડું થવા દઈશું ગરમ, હજી થયું નથી. તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસ ધીમો કરી દઈશું. વઘાર કરી લઈશું રાઈ જીરાનો. થોડી હિંગ એડ કરી દઈશું અંદર. હળદર એડ કરીશું થોડી. આમાં મેં થોડોક નાનો ટુકડો આદુનો લીધો તો 2-3 કળી લસણ લીધું છે, લીલું મરચું એક અને લાલ મરચું એની ચટણી બનાવી લીધી હતી. એડ કરી દઈશું તે. બરાબર મિક્સ કરી લઈશું. તેલ થોડુંક ઓછું લાગે છે તો આપણે થોડુંક એડ કરી દઈશું બીજું. હલાવી લઈશું બરાબર. ડુંગળી છે એડ કરી દઈશું. ચોપરમાં ચોપ કરી લીધી હતી. થોડુંક મીઠું એડ કરીશું અંદર. બાફતી વખતે આપણે મીઠું અંદર એડ કરીશું તો આપણે થોડુંક એડ કરીશું. ગેસ થોડોક ફૂલ કરીશું. ડુંગળીને ચડવા દઈશું આપણે નાખીને. ચેક કરી લઈશું ડુંગળી આપણી ચડી ગઈ છે ને. થોડી ચડી ગઈ છે. હવે એમાં આપણે આ ટામેટા ક્રશ કરીને રાખ્યા છે ચોપરમાં, એ એડ કરી દઈશું. એને પણ થોડીક વાર ચડવા દઈશું આપણે. તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું. મસાલા નથી કરવાના આપણે અત્યારે, પછી જ કરીશું બધું. તો ફ્રેન્ડ આપણી ડુંગળી વસણ ચડાઈ ગઈ છે સરસ. ચડાવી દઈશું આપણે. જો ગેસ ધીમો કરી દઈશું. હવે મસાલા કરી દઈશું આપણે બધા અંદર. થોડી હળદર એડ કરીશું ફરીથી. ધાણા જીરું. ચટણીમાં મરચું વધારે લીધું હતું તો અત્યારે આપણે થોડુંક જ એડ કરીશું. આટલું જ મીઠું લઈશું. હવે મિક્સ કરી લઈશું બધું. આપણે જે આ બાફીને રાખ્યું હતું એ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું બધું બરાબર. આવી રીતે તોડી લેવાનું આખું રહી ગયું હોય તો ચમચાના મદદથી. આમ કરીશું ને એટલે બધું મસ્ત થઈ જશે. મેસી જુઓ અંદર આખું શાકભાજી નથી લેવા દેવાનું આપણે. રીંગણા દેખાવા ના જોઈએ સહેજ પણ. બસ આને થવા દઈશું હવે ઢાંકીને થોડીક વાર.
ગયું છે હવે સરસ. તેલ ફૂટ્યું નથી હજુ, ફૂટવા દઈશું. થોડું પાણી એડ કરી દઈશું. આ કુકરમાં બાફું એમાં બધું ચોળકીશું શાકભાજી, તો એને લઈ લઈશું. થોડીક વાર ચડવા દઈશું એને હજુ. ચેક કરી લઈશું. જો તેલ ઉપર આવી ગયું છે, ફૂટી ગયું છે સાઈડમાં. વધારે તેલ જોઈતું હોય તો તમે વધારે નાખી શકો તે. હવે આપણે એમાં એક અડધી ચમચી ખાંડ એડ કરીશું. આટલી જ. તમારે કરવી હોય તો જ, ના કરવી હોય તો વાંધો નહીં, ચાલે. મિક્સ કરી દઈશું બરાબર. કોથમીર એડ કરી દઈશું. હલાવી લઈશું બરાબર. બસ હવે બંધ કરી દઈશું આને. થઈ ગયું છે સર્વ કરવા માટે. ગેસ બંધ કરી દઈશું. ફ્રેન્ડ, આપણે સર્વ કરી લઈશું હવે. કોથમીર ઉપર એડ કરી દઈશું થોડી ગાર્નિશિંગ માટે. તમે પણ આ રીતે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને રેસીપી સારી લાગી હશે તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેશો. એન્જોય.